શ્રી કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ સમાજની જનરલ મીટિંગમાં ઘડાયેલ બંધારણને સમાજની કારોબારી મીટિંગમાં સર્વાનુમતે બહાલી. ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ શ્રી જલારામ મંદિરના પટાંગણમાં ગત તારીખ 25/1/2026ના રોજ શ્રી કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ સમાજની મળેલ જનરલ સભામાં સમાજ હિતમાં બંધારણ ઘડાયેલ હતું, પરંતુ સમાજના વડીલોની સલાહ સૂચન પ્રમાણે નાના મોટા ફેરફારો કરી ફરીથી આજરોજ તારીખ 1/3/2026ના રોજ થરા માર્કેટયાર્ડમાં પ્રમુખ કણદાભાઈ થરા, પૂર્વ પ્રમુખ વાલાભાઈ કાંકર, ઉપપ્રમુખ રામસિંહભાઈ રવેલ, મંત્રી વાલાભાઈ રાજપુર, સહમંત્રી રમેશભાઈ લુદ્રા, ઇન્દ્રમાણા સરપંચ રમેશભાઈ, થરા નગરપાલિકા ચેરમેન રસિકભાઈ, સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત ઉત્તર ઝોન બનાસકાંઠા જિલ્લા ઉપપ્રમુખ ગોરધનભાઈ લુદ્રા, મંત્રી રમેશભાઈ રાજપુર, કાંકરેજ મહામંત્રી રસિકભાઈ રાજપુર, શ્રી કાંકરેજી હિંદવાણી બચત મંડળીના ચેરમેન જયંતિભાઈ ફોરણા, શ્રી કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ સમાજ મીડિયા પ્રભારી નટુભાઈ થરા સહિત સમાજના આગેવાનો, સમાજના તથા યુવક મંડળના કારોબારી સભ્યોની ઉપસ્થિતિમાં મળેલ કારોબારીમાં સુધારા વધારાવાળું બંધારણ સમાજના પ્રમુખ કણદાભાઈ પ્રજાપતિએ રજૂ કરતા કારોબારી દ્વારા બહાલી આપેલ, જેનો અમલ આજથી તારીખ 1/3/2026થી કરવામાં આવશે. બંધારણ તોડશે તેને 1 લાખ રૂપિયાનો દંડ અને દંડ ભરવામાં નિષ્ફળ રહેશે તો 1 વર્ષ માટે સામાજિક રિવાજોથી દૂર કરવામાં આવશે. કારોબારી સભ્યોની સાથોસાથ દરેક ગામોમાંથી વડીલોને બોલાવે તે સૌએ બંધારણને ખૂબ જ સારી રીતે આવકાર્યું અને ઉપસ્થિત સર્વે તાળીઓના ગડગડાટથી વધાવી લીધું. મીટિંગમાં બંને પરગણાના દરેક ગામમાંથી આગેવાનો ખાસ ઉપસ્થિત રહેલા અને અન્ય વડીલો અને યુવાનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહેલ. રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી ઓગળ સાથે નેટવર્ક કે પ્રજાપતિ થરા.